બહુ જ મહાન વસ્તુ છે આ. હા, કેટલું, કારણ કે દરેક માણસ પોતાના વિશે કશું વિચારે જ છે ને. હું જીવ છું, હું પુરુષ છું, સ્ત્રી છું, બ્રાહ્મણ છું, ગૃહસ્થ છું, અલ્પ છું, બીજું બધું બ્રાહ્મણ તો ખરો પણ જોડે અલ્પ છું, સંસારી છું, દુઃખી છું. શ્રદ્ધા જેવી શ્રદ્ધા રાખશે, જેવો ક્રતુ કરશે, સંકલ્પ કરશે, પોતાના વિશે જે નિશ્ચય કરશે માણસ છે. બસ માણસ શું છે? પોતે જે માને તે છે. આટલી વસ્તુ જો આપણા શાસ્ત્રો આને નોંધ લઈ શક્યા. આખી દુનિયા તો એ જ માનીને ચાલે છે કે હું જે માનું છું એ હું છું. એમાં કશું ખોટું નથી, સીધી વાત છે. હું દુઃખી છું, હું સંસારી એટલે સુખ દુઃખમાં જ પસાર થનારો, જવાબદારી વાળો અને કશું ન કરી શકનારો, વિચારો લાચાર. જે લોકો વિદેશમાં કંઈ પણ એવું માનતા હોય કે આઈ કેન ડુ, મારે જે કરવું એવું કરી શકું છું, એવું માનનારા પણ પોતાનો નિશ્ચય ધરાવે છે કે હું કરી શકું છું. અને આ નિશ્ચય એ આખરે પેલી અંદરની જે લઘુતા ગ્રંથિ છે ને એમાંથી જ જન્મે છે કે હું લઘુતા ગ્રંથિને વશ નહીં થઉં અને ધેન આઈ કેન ડુ એવરીથિંગ. હું સુપીરિયર છું, હું બધાથી ચડિયાતો છું. એટલે માણસ પોતાને નાનો હોય તો જ મોટો થાય ને. અનંતને નાના થવા પણ નથી, મોટા થવા પણ નથી. હા, એટલે હું મોટો છું એવું કહેતો હોય, નાનો છે એવું કહેતો હોય, મોટા થવું છે એવું કહેતો હોય. આટલા જ માણસ હોય મને લાગે છે. કેટલા માણસ દુનિયામાં હોય? દુનિયામાં એક આ માણસ હોય, હું બિચારો બાપડો દિનહીન રાખશું, આમ કહેનારો હોય. બીજા હતો છે હું સૌથી મહાન છું. ત્રીજા હશે કે આમ તો છું પણ પ્રયત્ન કરી મોટો થઈશ નહીં. 3 જાતના માણસો હોય દુનિયામાં. આ ત્રણે અલ્પ ખરા કે નહીં? ખરા ને? ત્રણે તો અલ્પ છે. મહાન માનનારો અલ્પ છે, મોટું થવાની ઈચ્છા રાખનારો અલ્પ છે. અલ્પ તો અલ્પ છે જ. એટલે આ નિશ્ચયને કારણે સંસાર છે. પણ શ્રુતિ આ વસ્તુ જોઈ શકી છે. હા, આ વેદોની કેટલી મહાનતા હશે, કેવું દર્શન હશે, કેવું વિશાળ હશે કે એ કહે છે કે તારા વિશે તને ખબર નથી, હું કહું એવું કર. તો તારી જાતને જે માને છે તે છે. આ વસ્તુ શ્રુતિએ જોઈ અને માટે શ્રુતિ કહે છે કે તું જે માનીશ તે થઈશ. તો આવું માન. બરાબર, તો જ થઈ શકે. માણસમાં જે હોય એ ક્ષમતાનો ઉપયોગ શ્રુતિ કરે છે. તું શિંગડા ઉગાડ એવું નથી કહેતા કે તું કયું સારી સાધના કરવી, ઉપાસના મારા માટે શિંગડા છે એવી ઉપાસના નથી કરાવતા. અને ઉપાસના કરવાની ક્ષમતા છે કે માણસ પોતાના વિશે કશુંક માને છે, પછી જ એ વ્યવહાર કરી શકે. કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરવા, હું શિષ્ય છું, હું ગુરુ છું, હું માતા છું, હું માણસ છું, ઢોર નથી. ગૌશાળામાં જતો હતો હું માણસ છું, હું ગૌશાળામાં જઈશ હું માણસ છું. તો એ પણ સમજવું પડે કે માણસ કોઈ પણ વ્યવહાર કરે, બોલે, ચાલે, હરે ફરે, બેસે, ઉઠે, ત્યારે એનો પોતાના વિશેનો કશો નિશ્ચય છે જ. આપણે જાણતા નથી કે હું કેવું નક્કી નથી કરતો કે હું બાપ છું કે મા છું કે સ્ત્રી છું કે ના. વ્યવહાર કરવાની પાછળ નિશ્ચય ના હોય તો વ્યવહાર થાય જ નહીં. હું 5-15 સ્ત્રીઓની પાસે કોઈ કોરોડામાં જાઉં છું, બધા બેઠા છે ભેગા થઈને, તો હું મારી પત્નીને બોલાવું છું, પતિ થઈને જાઉં છું, મારી પત્ની સાથે વાત કરું છું, બધા જોડે નથી કરતો. અથવા હું ભાઈ છું ને બહેન સાથે વાત કરું છું. મારી જાત ઉપર હું અમુક છું એવો નિશ્ચય લાદું, પછી જ વ્યવહાર કરી શકું. એટલે વ્યવહાર ના થાય મારાથી. એટલે આ હું મારા વિશે કંઈક માનો તો છું. વાહ, શ્રુતિ એનો લાભ લે છે અને શ્રુતિ કહે છે કે તારે તારા વિશે માનવું જ છે. અને જે માનીશ એ તું છે. તું શું લેવા નાનું માને છે? તું તારી જાતને યજ્ઞ માન કે હું જ યજ્ઞ છું.